અખંડ વૃત્તિ એટલે શું? ભગવાનમાં મનની એવી સ્થિતિ કે જેમાં મન ક્યારેય પણ ભગવાનથી અલગ ન થાય. સ્વામિનારાયણ કહે છે કે જેમ કોઈ માણસને કોઈ પ્રિય વસ્તુ મળે તો તેનો વિચાર સતત મનમાં ચાલતો રહે છે, તેમ ભગવાન પ્રત્યે એવું જ પ્રેમ અને લગાવ થવો જોઈએ કે મનમાં દરેક ક્ષણે ભગવાનનું સ્મરણ રહે. આપણે સામાન્ય રીતે દુનિયાના વિષયો તરફ આકર્ષાઈ જઈએ છીએ. ધન, માન, સંબંધ, ઈચ્છાઓ, પણ આ બધું અસ્થાયી છે, જ્યારે ભગવાન શાશ્વત છે. અખંડ વૃત્તિ માટે જરૂરી છે કે મનને વારંવાર ભગવાન તરફ ફેરવવું પડે. શરૂઆતમાં મન ભાગશે, વિચારો વિખરાશે, પણ સતત પ્રયત્નથી મન ધીમે ધીમે સ્થિર થવા લાગે છે. જેમ દીવા પાસે પવન ન હોય તો જ્યોત સ્થિર રહે છે, તેમ મનમાં વિષયોની હલચલ ના હોય ત્યારે ભગવાનમાં ધ્યાન સ્થિર થાય છે. ભગવાનનું સ્વરૂપ મનમાં સ્થાપિત કરવું, તેના દર્શન, તેની મૂર્તિ, તેની લીલા, આ બધું સતત ચિંતન કરવું એ અખંડ વૃત્તિનો માર્ગ છે. સાથે સાથે સારા સંગનું પણ ખૂબ મહત્વ છે, કારણ કે સચ્ચા સંત અને ભક્તો સાથે રહેતા મનને ભગવાનમાં રાખવું સરળ બને છે. જ્યારે માણસ એકલો હોય ત્યારે મન ભટકે છે, પણ સારા સંગમાંથી દિશા પામે છે. આ ઉપરાંત નિયમિત ભજન, કીર્તન, પાઠ અને ધ્યાન કરવાથી મન ધીમે ધીમે ભગવાનમાં જ વસવા લાગે છે. અખંડ વૃત્તિ એક દિવસમાં પ્રાપ્ત થતી વસ્તુ નથી, તે સતત અભ્યાસ અને ધીરજથી મળે છે. જે માણસ પોતાના મનને નિયંત્રિત કરી શકે છે અને ભગવાનમાં લગાવી શકે છે, તે સાચા અર્થમાં સુખ અને શાંતિનો અનુભવ કરે છે. દુનિયામાં કેટલુંય મેળવીએ છતાં મન સંતોષ પામતું નથી, કારણ કે સાચો આનંદ તો ભગવાનમાં જ છે. જ્યારે મન ભગવાનમાં સ્થિર થાય છે ત્યારે બહારની પરિસ્થિતિઓનો અસર ઓછી થાય છે. સુખ આવે કે દુઃખ, મન મળે કે અપમાન, મન સ્થિર રહે છે. આ સ્થિતિને જ અખંડ વૃત્તિ કહેવાય છે. અંતે જે ભક્ત અખંડ વૃત્તિ પ્રાપ્ત કરી છે તે ભગવાનને સતત અનુભવ કરે છે અને જીવનમાં સાચી શાંતિ અને પરમ સુખ મેળવી છે.